સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષ પૂર્ણ થતા 400 દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ આપીને કરાશે દશાબ્દી મહોત્સવની ઉજવણી। ડાયમંડ હોસ્પિટલ વરાછાએ દાયકાની વર્ષગાંઠ ઉત્સવના પૂર્ણ થતા હોસ્પિટલમાં જન્મેલી 400 કન્યાઓને 1 લાખ રૂપિયાના બોન્ડ આપવાનું નક્કી કરાયું છે। 17 માર્ચ મોટા વરાછા રોડ પર આવેલી કિરણ હોસ્પિટલ 2 ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે। ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણી અને સેક્રેટરી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં હોસ્પિટલમાં રાહત દરે 26,556 સગર્ભા મહિલાઓની ડિલિવરી થઈ છે, જેમાં હોસ્પિટલમાં જન્મેલી 2000 છોકરીઓને પહેલા પણ 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવ્યા હતા। હવે હોસ્પિટલમાં 10 વર્ષ પૂર્ણ થતા બાદ પર દશાબ્દી મહોત્સવ દરમિયાન ફરીથી વધુ 400 દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। ઉત્સવથી ડોનેશન માટે નથી, પણ આવતા દિવસોમાં આપણે કિરણ 2 ઊભી કરવાની છે, એટલે કાર્યકરો, દાતાઓ, મહાનગરપાલિકા કે ગુજરાત ગવર્મેન્ટ એને ખ્યાલ આવે કે આ સંસ્થાને આપણે જે સામાન્ય મદદ કરી હતી ને આજે કરી છે અને એને કેવડી મોટી સેવા કરી, તો કિરણ 2